સુરતના અમરોલી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં તળાવ ખોદવાના નિર્ણયને લઈને સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે અને તળાવ બનાવવાના નિર્ણયને તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી છે। અમરોલી વિસ્તારમાં આ એકમાત્ર મેદાન હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જ્યાં રમતગમત અને પોલીસ આર્મીની ભરતી માટેની તૈયારી કરવામાં આવે છે। આવા સમયે તળાવ બનાવવામાં આવશે તો યુવાનો માટેની રમતગમતની જગ્યા છીનવાઈ જશે અને તેઓ ક્યાં અભ્યાસ કરે તેની તૈયારી કરશે તે પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિકોએ આ નિર્ણય પાછળ ખનીજ માફિયાનો હાથ હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ઉપરાંત માત્ર 300 મીટરના અંતરે પહેલેથી તળાવ હોવા છતાં નવું તળાવ ખોદવાની જરૂર શું છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। જો વર્ક ઓર્ડર રદ કરવામાં નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। અમે અમારો જે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે અને અમારો મુખ્ય મુદ્દો એ છે કે બ્લોક નંબર 796 અને વર્ક ઓર્ડર નંબર 93 જે જળ સિંચાઈ વિભાગ કલેક્ટરશ્રી અને ભૂસ્તર શાસ્ત્રી અને ઓલપાડ મામલતદાર થતી જે ઓર્ડર થયો છે જળ અભિયાનનો સુજલામ સુફલામ હેઠળ, ત્યાં જે અમારી ખાલી પડેલી જે જમીન છે 796 નંબરના બ્લોકની, ત્યાં અમરોલી, કોસાડ, વરિયાવ, તારવાડી, છાપરાભાટા વિસ્તારના હજારો લોકો ત્યાં રોજે સવારે રમે છે અને સરકારી પરીક્ષાની તૈયારી કરે છે, પોલીસની, સૈનિકની, અને રોજે ત્યાં એથ્લીટો રમવા આવે છે, કરે છે। આ તળાવ સિવાય, આ જગ્યા સિવાય અમારી પાસે કોઈ આવી જગ્યા નથી કે ત્યાંના બાળકો રમી શકે, કૂદી શકે। આ બાળકોના ભવિષ્ય માટે અમે લડત લડી રહ્યા છીએ કે અમારું મેદાન, અમારું સન્માન છે।